રહ્યો છે। 2 દિવસ સુધી એરપોર્ટના 80 જેટલા સીસીટીવી કેમેરા બંધ રહ્યા છે। સૂત્રો તરફથી આ જાણકારી મળી છે। ટેકનિકલ કારણોસર કેમેરા બંધ રહ્યા। સમગ્ર મામલાની જાણ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય સુધી કરવામાં આવી। તપાસ માટે એક કમિટી રાજકોટ આવશે। તપાસના અંતે કસૂરવાર વિરુદ્ધ પગલાં લેવામાં આવશે। એરપોર્ટ ડિરેક્ટર દિંગત બહોરા સંપર્કથી દૂર જોવા મળી રહ્યા છે। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, જ્યારથી રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે, એકનો એક વિવાદ એક બાદ એક કોઈક વિવાદ સામે આવતા હોય છે, ત્યારે ફરી એક વિવાદ છેડાઈ ગયો છે। કેમેરાને લઈને શું વિગતો મળી રહી છે? જિજ્ઞાસા, રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે હંમેશા વિવાદોથી ઘેરાયેલું રહેતું હોય છે। આ વખતે વિવાદ સામે આવ્યું છે કે જે એરપોર્ટની અંદર લગાવવામાં આવેલા જે સીસીટીવી કેમેરા છે, 80 જેટલા સીસીટીવી કેમેરા છે તે બંધ હાલતમાં છે। 2 દિવસથી આ સીસીટીવી કેમેરા બંધ હોવાનું સામે આવ્યું છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ ખૂબ જ મોટી અને મહત્વની વાત કહી શકાય। આખા મામલો છે તે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય સુધી પહોંચ્યો છે અને તેમના દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જે આગામી દિવસોમાં અહીં રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવશે અને કયા કારણોસર આ સીસીટીવી કેમેરા બંધ રાખવામાં આવ્યા તે અંગેની તપાસ છે તે હાથ ધરવામાં આવશે। બીજી પણ મહત્વની વાત સૂત્રો પાસેથી જે મળી રહી છે તે પ્રમાણે સુરક્ષા એજન્સી અને ટેકનિકલ ટીમ છે, આ બંને વચ્ચે કોઈ ઝઘડો થવાને કારણે આ સીસીટીવી કેમેરામાં જે ટેકનિકલ ખામી આવી હતી તેનું સમારકામ કરવાનું કામ છે તે અટકાવી દેવામાં આવ્યું હતું અને તેને કારણે જ આ કેમેરા બંધ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। સમગ્ર મામલાને લઈને જ્યારે TV9 દ્વારા એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરા છે તેનો સંપર્ક કરવામાં આવતા તેઓ પોતાનો ફોન છે તે રિસીવ કરી રહ્યા નથી, મીડિયાને કોઈ પણ પ્રકારની માહિતી છે તે આપી રહ્યા નથી। ત્યારે જરૂરથી સવાલો છે તે ઉઠી રહ્યા છે અને સુરક્ષાની દ્રષ્ટિએ 80 જેટલા સીસીટીવી કેમેરા જો એરપોર્ટમાં બંધ હોય તો ખૂબ જ મોટી વાત કહેવાય ને। હવે સમગ્ર મામલે કોણ કસૂરવાર છે ને કોના કારણે આ સીસીટીવી કેમેરા બંધ રહ્યા છે તે દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે। બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો તપાસ છે એ ચાલી રહી છે અને સમગ્ર મામલાની જાણ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય સુધી કરવામાં આવી છે। તપાસ માટે કમિટી રાજકોટ આવવાની છે। તપાસના અંતે કસૂરવાર વિરુદ્ધ પગલાં લેવામાં આવશે। એરપોર્ટ ડિરેક્ટર દિંગત બહોરા સંપર્કથી દૂર હોવાની પણ અત્યારે જાણકારી મળી રહી છે।